ओम नमः शिवाय। श्राद्ध भाग ઋતુધ્વજ પાર્ટ 2। શત્રુજીત મહર્ષિને કહેવા લાગ્યો, ગુરુજી, મારો પુત્ર ઋતુધ્વજ શૂર છે, વીર છે, સંસ્કૃતિ ઉપર હૃદયપૂર્વક પ્રેમ કરનારો છે। તે પાતાલ કેતુને અને તેના રાક્ષસ સાથીઓને કંઠ સ્નાન આપીને જ ઝંપશે। તમે તે માટે બેફિકર રહો। તે નવલોહિયા યુવાનમાં આકાશને બાંધવાની અને હિમાલયને પણ ચૂર્ણ કરવાની અદમ્ય ઉત્સાહિત શક્તિ છે। ગાલવ ઋષિને તો ઋતુધ્વજનું પ્રભાવશાળી આ વ્યક્તિમત્વ જોઈ અને દુર્દમય શ્રદ્ધા અને ઉત્સાહપૂર્ણ વાણી સાંભળી આ બધી વાતો ક્યારની પ્રતીતિ થઈ ચૂકી હતી અને તેથી જ તો આચિર વસન કહેતી વખતે દૈવી અશ્વ તરફ અંગુલી નિર્દેશ કરતા તેઓએ ઋતુધ્વજને કહ્યું કે અશ્વ શસ્ત્ર શાસ્ત્ર વીણા વાણી નરશ્વ નારીશ્વ પુરુ વિશેષમ પ્રાપ્તા ભવંતી યોગા યોગશ્ર। આ અશ્વ તારા માટે જ છે, ભગવાનનું કાર્ય કરનાર માટે જ આ અશ્વ મળ્યો છે। ભગવાન તને યશ આપશે। ઋતુધ્વજ વીજળી વેગે પાતાલ કેતુના રાજ્ય તરફ ગયો। ત્યાં જઈ ઋતુધ્વજે પાતાલ કેતુને ચેતવણી આપી દીધી કે તારે અને તારી રાક્ષસી પ્રજાએ ગાલવ મુનિના તપોવનની સરહદમાં પગ પણ મૂકવો નહીં, નહીંતર આ ઋતુધ્વજ જોડે ટકરાવવું પડશે। ઉન્મત્ત બનેલા પાતાલ કેતુએ આ તાકીદની અવગણના કરી રણરંગી ઋતુધ્વજ પાતાલ કેતુ જોડે અપ્રતિમ શૌર્યથી લડ્યો, પરંતુ પાતાલ કેતુ નાસી છૂટ્યો। ઘણી શોધખોળ કરવા છતાં ઋતુધ્વજને હાથ ન આવ્યો। પરાભૂત પાતાલ કેતુ પોતાની સ્તંભવન વિદ્યાર્થી પાણીમાં છુપાઈ ગયો। ઋતુધ્વજે તેને શોધી કાઢવા ખૂબ મહેનત કરી, પણ તે વ્યર્થ ગઈ। આખરે ફરતા ફરતા થાકીને લોથપોથ થયેલો ઋતુધ્વજ એક બગીચાના વૃક્ષ નીચે થાક ખાવા બેઠો। એટલામાં તેણે નજીક જ ભયભીત થયેલી બે યુવતીઓને સંવાદ સાંભળ્યો। આવા સુમસામ બગીચામાં આ યુવતીઓ કોણ હશે? તે જોવા ઉત્સુકતાથી અવાજની દિશામાં ગયો। બેમાંથી એક યુવતીનું લાવણ્ય અતિ ઉત્કૃષ્ટ અને સ્વર્ગીય હતું। ઋતુધ્વજે તેને પૂછ્યું, તમે કોણ છો? ઋતુધ્વજનો અતિ તેજસ્વી અને પ્રભાવી ચહેરો જોઈ તેમણે તેનો સાચો પ્રશ્ન, તમે કોણ છો? ઋતુધ્વજે કહ્યું, મેં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો, એટલે પહેલાં મને ઉત્તર આપો, પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ। તે સ્વર્ગીય યુવતીએ જણાવ્યું, તમને બધી હકીકત જણાવતા ડર લાગે છે, પરંતુ અમે સાંભળ્યું છે કે શત્રુજીતના પુત્ર ઋતુધ્વજ અતિ શૂર અને પરાક્રમી છે। તેણે પાતાલ કેતુને ડરાવી ભગાડ્યો છે। રાક્ષસી વૃત્તિથી થતા શોષણમાંથી દુનિયાને તે બચાવવા આવ્યા છે। અમારે તેનું કામ છે। તમે એને જાણો છો? તે આ બાજુ આવ્યા છે એમ અમે સાંભળ્યું છે। ઋતુધ્વજે આશ્વાસન આપતા તેમને કહ્યું, તમે ગભરાશો નહીં, તમને શું કષ્ટ છે તે જણાવો। આ મારી બહેનપણી છે, તે હજારો માઇલ દૂર રહે છે। પાતાલ કેતુ તેને ઉપાડી લાવ્યો છે અને મારી સખીની ઈચ્છા વિરુદ્ધ તે એની જોડે પરણવા માગે છે। એ નરાધમના હાથમાં આ દેહ સોંપી આ જીવન વસ્ત્રને મસોતું નથી કરવું। પણ તમે કોણ છો? ત્યારે ઋતુધ્વજે જણાવ્યું, મને લોકો ઋતુધ્વજ કહે છે। એ ઋતુધ્વજ જ છે એમ જાણતા તે લાવણ્યમયી સુંદરીએ કહ્યું, હું વિશ્વાસુ ગંધર્વની પુત્રી મદાલસા છું। તેની બહેનપણીએ કહ્યું, ચાલો, બહુ સારું થયું, તમે જ મળી ગયા। તમારો અને અમારો શત્રુ એક છે। વિશ્વાવસુ ગંધર્વની પુત્રી મદાલસા અતિ લાડમાં ઉછરેલી હતી। તેણે ઋતુધ્વજને કહ્યું, તમારી કીર્તિ સાંભળી ત્યારથી જ મારું હૃદય મેં તમને આપી દીધું છે। આજે તમારા પ્રત્યક્ષ દર્શન થયા એ મારું પરમ સદભાગ્ય છે। મારી એક નમ્ર વિનંતી છે કે તમે પાતાલ કેતુને મારીને મારું પાણી ગ્રહણ કરો। ઋતુધ્વજે કહ્યું, તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ, પરંતુ પાતાલ કેતુ ભાગીને ક્યાંક છુપાઈ ગયો છે। તે જડતો નથી, તેને શોધતો શોધતો હું અહીં આવી ચડ્યો છું। મદાલસાની બહેનપણીએ કહ્યું, એને પકડવાનો એક રસ્તો છે। પાતાલ કેતુ મદાલસા પાછળ ભાન ભૂલેલો છે। તમે મદાલસાને પરણી ગયા છે એ જાણી પાતાલ કેતુ ચોક્કસ વેર લેવા બહાર આવશે, પરંતુ આ યુક્તિ ઋતુધ્વજને ગળે ઉતરવી બહુ કઠણ હતી। તે દ્વિધામાં પડ્યો। ભારતીય પરંપરા મુજબ માતા પિતાની આજ્ઞા સિવાય પરણાય નહીં।
બીજું, ઋતુધ્વજે લીધેલી પ્રતિજ્ઞા મુજબ જ્યાં સુધી તે પાતાલ કેતુને મારે નહીં ત્યાં સુધી માતા પિતાને મળી શકાય નહીં. ખૂબ વિચારણાને અંતે ધ્યેય પૂર્તિ અને પ્રતિજ્ઞા પાલનને લક્ષ્યમાં લઈ હવે બીજો કોઈ માર્ગ જ નથી એવું ધારી તેણે મદાલસાનું ગાંધર્વ વિધિથી પાણી ગ્રહણ કર્યું. આ વાત જાહેર થતાં જ દ્વેષથી પ્રેરાય પાતાલ કેતુ પાણીમાંથી બહાર નીકળ્યો. તેણે ઋતુધ્વજ સાથે તુમુલ યુદ્ધ કર્યું. આ પરણ્યા જંગમાં આખરે સત્યનો વિજય થયો. અપ્રતિમ શૌર્ય અને પ્રભુશક્તિ પોતાની પાછળ હોવાથી ઋતુધ્વજે પાતાલ કેતુને હણ્યો. રાક્ષસી સત્તાનો નાશ થયો. મહર્ષિ ગાલવનો આશ્રમ ભયમુક્ત થયો. ત્યાંના લોકોએ ભોગ અને વિલાસી જીવનથી દૂર રહેવાનો આદેશ આપી ઋતુધ્વજ મદાલસાને સાથે લઈ પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો. યુવરાજ ઋતુધ્વજ એકલા હાથે મહાન રાક્ષસને હણીને આવી રહ્યો છે. આ સમાચાર જાણી શત્રુજીત અને તેની પત્ની અનેરું ગૌરવ અનુભવી રહ્યા હતા. પ્રજાજનો યુવરાજને વધાવવા ઊંચા નીચા થઈ રહ્યા હતા. પોતાની ભાવિ રાજાના નિરખવા આખું ગામ હિલોળે ચડ્યું. યુવરાજ આવી પહોંચ્યો, પણ આ શું? સાથે આવી અપ્રતિમ લાવણ્યમય અને સ્વર્ગીય સુંદરી વળી કોણ છે? શત્રુજીત અને તેની પત્ની તર્ક વિતર્ક કરવા લાગ્યા. એટલામાં તે યુગલ સામે આવી ઊભું રહ્યું અને ઋતુધ્વજ અને મદાલસાએ પ્રણામ કર્યા. રાણીથી ન રહેવાયું. કુતૂહલથી પૂછ્યું, વત્સ, તારી સાથે આ સુંદરી કોણ છે? ઋતુધ્વજે અર્થથી ઇતિ સુધી બધી વાતની ઘટના કહી મદાલસાનો પરિચય આપ્યો. વિશ્વાસુ ગંધર્વની અતિ લાડમાં ઉછરેલી આ કન્યા અઢળક સંપત્તિમાં આડોટીને મોટી થઈ છે. એ અહીં સી રીતે રહી શકશે? રાણી મનમાં વિચાર કરવા લાગી. પરંતુ મદાલસાએ રાણીની શંકા ખોટી પાડી. પોતાની કુનેહ, વિવેક બુદ્ધિ અને આંતરિક પ્રેમ ભર્યા વર્તનથી આખા રાજકુટુંબને પોતાનું કરી લીધું. પોતાની અતિ મીઠી વાણીથી બધાના હૃદયો જીતી લીધા. તે જ્યાં જ્યાં જતી ત્યાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ સર્જતી. ધીમે ધીમે રાજ્ય કારભારમાં પણ તે મદદ કરવા લાગી. વેશ પલટો કરી આખા રાજ્યમાં ફરતી અને બધી પરિસ્થિતિથી તે વાકેફ રહેતી. આશ્રમમાં જઈ ઋષિ પત્નીને સાથે લઈ ઘેર ઘેર ફરતી. સ્ત્રીઓએ સાત્વિક જીવન સજાવવા લાગતી. કૃતજ્ઞતાનું શિક્ષણ આપતી. તે કહેતી, ભગવાનને માટે આપણે કૃતજ્ઞ નહીં રહીએ તો પછી મા બાપ માટેની કૃતજ્ઞતા પણ છૂટી જશે. તેમ થશે તો લોકો અને સમાજ માટેની કૃતજ્ઞતા ક્યાંથી રહેશે? કૃતજ્ઞ જીવન તો કૂતરા જેવું બદતર છે. ફક્ત પોતાનો જ સ્વાર્થ જોતા બેસવું, ખાવું પીવું, મજા કરવી એ કંઈ જીવન નથી. સમાજમાં જો સ્ત્રી સુશિક્ષિત થશે, સુસંસ્કૃત થશે તો જ તે તેની પ્રજામાં પણ સંસ્કાર રેડી શકશે. સ્ત્રી ઉદારના ભગીરથ કાર્યમાં અત્યાર સુધીના જ્ઞાત ઇતિહાસમાં તેનું નામ મોખરે છે. તેણે પોતાના અવિરત કર્મયોગથી સમસ્ત રાજ્યને સુસંસ્કૃત અને સુખી બનાવ્યું. તેના દાંપત્ય જીવન પણ ખૂબ સંતુષ્ટ, સુખી અને આનંદી હતું. ઋતુધ્વજના કર્મયોગને તેણે બમણો વેગ આપ્યો હતો. કોને ખબર હતી કે વિધાતા આ સુખ અને સ્વાસ્થ્યને મંજૂર નહીં રાખે? ઋતુધ્વજ મદાલસાના સંસારમાં એકાએક દુઃખના વાદળ ઘેરાયા. પાતાલ કેતુના ભાઈ તાલકેતુ રાક્ષસી વિચારનો હતો. તે પોતાના ભાઈનું વેર વાળવા સતત લાગ જોઈને જ બેઠો હતો. એકવાર તેને મોકો મળ્યો. ઋતુધ્વજના સુખી સંસારમાં વિઘ્ન ઊભું કરી મદાલસાને જિંદગીભર રડાવવા માટેની કુટિલ યુક્તિ તેણે ઘડી કાઢી. લડવાની તો તેનામાં હિંમત જ ક્યાં હતી? એક વખત ઋતુધ્વજ પોતાના મિત્રો નાગકુમારો જોડે વનમાં શિકાર કરવા નીકળી પડ્યો. તાલકેતુએ આ વાત જાણી લીધી. એકાદ વૃક્ષની નીચે ઋતુધ્વજના માર્ગમાં જ ઋષિ રૂપ ધારણ કરી એક પર્ણકુટી બાંધી તેમાં ધૂણી ધખાવી બેસી ગયો. વિધિવશાત ઋતુધ્વજ પોતાના મિત્રોથી વિખૂટો પડ્યો. માર્ગ શોધતો શોધતો તે તાલકેતુની પર્ણકુટી પાસે આવી પહોંચ્યો. દૂરથી ઋતુધ્વજને આવતો જોઈ તાલકેતુ જાણે સમાધિમાં બેઠો હોય એવો ઢોંગ કરી બેસી ગયો. ઋતુધ્વજને લાગ્યું કે કોઈ ઋષિ છે, માટે તેને નમસ્કાર કરીને આગળ જવું જોઈએ. તે ઘોડા પરથી નીચે ઉતર્યો. ઋષિને નમસ્કાર કરી કુશળ પૂછ્યા. તાલકેતુએ કહ્યું, હું વિતરાગ છું, ઘણું ભણ્યો છું, મેં ઘણું તપ કર્યું છે, મેં મારું આખું જીવન ભગવત કાર્યમાં
ખર્ચી નાખ્યું છે. હવે એક જ અભિલાષા છે કે આ જર્જર દેહનો ત્યાગ કરવો, વિલય કરવો અને તે માટે સાંગતા કરવી છે. ઋતુધ્વજે કહ્યું, મહારાજ, તો પછી તમે વિલંબ શા માટે કરો છો? સાંગતા કરવા માટે યજ્ઞ કરવો પડે છે અને યજ્ઞ કરવા માટે સંપત્તિની જરૂર પડે છે. હું અકિંચન બ્રાહ્મણ યજ્ઞ કરવા સંપત્તિ લાવું ક્યાંથી? એ તો તમારા જેવા રાજાથી જ સંભવી શકે. ઋતુધ્વજે તેની વાતથી ચેતરાયો, ભાવનાથી પ્રેરાયો, પોતાના ગળામાંથી માળા કાઢી આપી કહ્યું, હમણાં તો મારી પાસે બીજું કંઈ નથી, પરંતુ આ અતિ કિંમતી માળા છે, તે તમારા કામમાં આવશે. વધુ નાણાંની જરૂર પડે તો મને મળજો. ઋતુધ્વજે રાજધાની તરફનો માર્ગ પૂછતા તેને ઊંધે રસ્તે ચડાવી તાલકેતુ સીધો શત્રુજીત પાસે જવા નીકળ્યો. શત્રુજીતની રાજધાનીને શોકના ઘેરા વાદળ ભરખી લીધી હતી. આખી નગરીમાં અરેરાટી ફેલાઈ ગઈ. પ્રજાનો લાડીલો ઋતુધ્વજ શિકાર ખેલીને અઠવાડિયું થયા છતાં પાછો ફર્યો નથી. નાગ મિત્રો અને વિખૂટા પડેલા ઋતુધ્વજને શોધવામાં નિષ્ફળ બની પાછા આવી ગયા. ઋતુધ્વજની માતા શોકની ઘેરી છાયામાં ડૂબેલી હતી અને મદાલસા મહેલની ઊંચી અટારીએ આંખોમાં પ્રાણ લાવી દિવસ રાત પોતાના પતિની અનિમેષ નયનથી રાહ જોતી બેઠી હતી. તેના મનમાં અનેક કૃતજ્ઞો ચાલતા કરતા હતા. બીજા દિવસે સવારના શોકાતુર વાતાવરણમાં વિધાતાએ અસહ્ય ઉમેરો કર્યો. ઋષિવેશધારી તાલકેતુ બેબાકડો બની શત્રુજીત પાસે આવીને કહેવા લાગ્યો, રાજન, મહાન અનર્થ થયો. તારો દીકરો ઋતુધ્વજ. વાક્ય પૂરું થાય તે પહેલાં શત્રુજીત વચ્ચે જ બોલી ઉઠ્યો, હા, શું થયું? જલ્દી કહો. રાજન, શિકારે નીકળેલો તારો દીકરો વનમાં મારો આશ્રમ જોઈ મને મળવા આવ્યો. મને કુશળ પૂછી વિદાય લીધી. થોડી વારમાં જ મેં કારમી સીચ સાંભળી. હું જટ અવાજની દિશામાં ગયો. એક ક્રૂર સિંહે તેને ફાડી ખાધો હતો. આ રહી તેની ગળામાંની માળા. શત્રુજીત અત્યાર સુધી સૌ કોઈની સાંત્વન આપી છાતી પર પથ્થર રાખી બેઠો હતો. સમાચાર જાણી જાણે આભ તૂટ્યું હોય તેમ શત્રુજીતની રાણી છાતી ફાડ રુદન કરી શોક કરવા લાગી. ઋતુધ્વજની પત્ની નિશ્ચેષ્ટ થઈ ગઈ. રાણીવાસમાં રોકડ થઈ રહી મદાલસાનું પ્રાણ પંખેરું અટારીમાં બેઠા બેઠા જ ઉડી ગયું. શત્રુજીત તથા તેની પત્ની માટે આ વસમો ઘા હતો. એકનો એક યુવાન પુત્ર અને તે પણ દેવ જેવો. રાજકુમાર સિંહનો શિકાર થયો અને આટલું જાણે બસ ન હોય તેમ મદાલસા પણ તે જ ક્ષણે પતિને અનુસરી આવો દેવ જેવો દીકરો અને સતી વહુ બંનેના એક સાથેના નિધન સે જીરવાયા. પ્રજાજનોએ આટલો શૂરવીર સંસ્કૃતિ માટે મોતને મુઠ્ઠીમાં લઈ ફરનારો અપ્રતિમ તેજસ્વી રાજા ગુમાવ્યો હતો. અને તેટલું જ અધૂરું હોય તેમ મદાલસાના માતૃત્વની મીઠી છાયણી પણ તેમણે ગુમાવી હતી. આખા નગરમાં હાહાકાર મચી ગયો હતો. લોકો મદાલસાના પતિ પ્રેમને નતમસ્તક થઈ પ્રણમી રહ્યા હતા. માતા મદાલસા હવે સતી મદાલસા થઈ. હજી આ ઘટનાને માંડ 15 દિવસ થયા હતા. ત્યાં એક દિવસ પ્રાતઃકાળે ઋતુધ્વજ મારતે ઘોડે રાજધાનીમાં આવી પહોંચ્યો. વનમાં રખડી ચખડી થાકીને લોથપોથ થયેલો ઋતુધ્વજની યૌવન સુલભ છટા તો હજુ પણ આંખને આંજી નાખતી હતી. પ્રજાજનો અચંબાથી તેના તરફ જોવા લાગ્યા. આંખોથી જે દેખાતું હતું તેના પર તેમનો વિશ્વાસ બેસતો ન હતો. શત્રુજીતે જ્યારે ઋતુધ્વજને જોયો ત્યારે ઘડીભર તો તે પણ વિચારમાં પડી ગયો. આ તે પોતાનો જ ઋતુધ્વજ કે તેનું ભૂત? ઋતુધ્વજે પિતાને નમસ્કાર કર્યા. પિતા તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો નહીં. તેથી ઋતુધ્વજે પિતાને આશ્ચર્ય તંદ્રામાંથી ઠંઠેડ્યો. પિતાજી, આ બધું શું છે? તમે અને આ બધા ગામ લોકો આંખો ફાડી ફાડી મારી સામે શું જોઈ રહ્યા છો? મને તો ગામમાં સ્મશાન શાંતિ ફેલાઈ ગઈ હોય તેવું જ લાગ્યા કરે છે. આપ સૌ કુશળ તો છો ને? શત્રુજીતના હોંશ ઠેકાણે આવ્યા. તેણે ખૂબ બહાલથી ઋતુધ્વજને આલિંગન આપ્યું. તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા, બેટા, તું જીવતો છે? ઋતુધ્વજ કહે, પિતાજી, આ બધું શું છે? તોડફાડ કંઈ કહેશો કે હું વળી ક્યારે મરી ગયો હતો? શત્રુજીત કહે, જો દીકરા સાંભળ, તારા ગયા પછી થોડા જ દિવસે કોઈ એક ઋષિ અહીં રાજ દરબારમાં આવી પૂક મૂકી રડવા લાગ્યા. જેમ જેમ તેને સાંત્વન આપ્યું તેમ તેમ તે વધુ રડવા લાગ્યા. તું પણ તારા
નાગ મિત્રોથી વિખૂટો પડી વનમાં ભૂલો પડ્યો હતો તેવું તારા મિત્રોએ તો કહ્યું જ હતું. તેમ વળી આ ઋષિનું આગમન ક્યાં કશુંક અનિષ્ટ બન્યાની અમારી શંકા થોડી વધુ દ્રઢ તો થઈ જ. ઋષિએ કહ્યું, ઋતુધ્વજને સિંહે મારી નાખ્યો છે. હું ખૂબ જ ગુસ્સે થયો અને કહ્યું, મારા શૂરવીર પુત્રનો સાક્ષાત યમરાજ પણ વાળ વાંકો કરી ન શકે. આથી ઋષિએ પોતાની વાતની પ્રતીતિ કરાવવા કમંડલમાંથી તારી ગળામાંની માળા કાઢી અમને બતાવી. ઋતુધ્વજે પોતાની માળા ઓળખી લીધી. નકલી ઋષિનું કારસ્થાન તે તરત સમજી ગયો અને પોતાની ભૂલ પણ તેને તરત સમજાઈ. ઋતુધ્વજે કહ્યું, માતાજી ક્યાં છે? મદાલસા ક્યાં છે? શત્રુજીતથી આંખમાંથી આંસુ સરી પડ્યા. તેને ગળે ડૂમો ભરાઈ ગયો. પિતાજી, પિતાજી! ઋતુધ્વજે આવેશમાં આવી જઈ શત્રુજીતનો હાથ પકડ્યો. શું કહું બેટા? મદાલસા તો સતી થઈ ગઈ. આ કુળમાં આવી જેણે કુટુંબની કીર્તિ ઉપર સોનાનો કળશ ચડાવ્યો છે. તારા મૃત્યુના સમાચાર સાંભળતા જ તેણે દેહ છોડ્યો. કેટલો અદ્ભુત પ્રેમ! ધન્ય છે મદાલસાને. શત્રુજીતે કહ્યું. ઋતુધ્વજને કંઈ સૂઝતું નથી. તે મૂઢ થઈ ગયો. રડીને મન હળવું કરી શકાતું નથી. પોતાની ક્ષણિક ભૂલ માટે પશ્ચાતાપ કરતો બેસી રહ્યો. તે સમજી ચૂક્યો હતો કે કોઈ રાક્ષસે આ વેર લીધું છે, પરંતુ વિધિ પણ કેટલી ક્રૂર છે. આવા કર્તૃત્વવાન જીવોનું સાહચર્ય તેણે સહન ન કર્યું. સાત્વિકતાનો સવાંગ સજી હરામખોરો કેવું ભયંકર કૃત્ય કરતા હોય છે તેનો તેને પ્રત્યક્ષ અનુભવ થયો. તેનું મન હવે રાજકારભારમાં ચોંટતું ન હતું. હવે તે એકાકી રહેવાનું જ વધુ પસંદ કરવા લાગ્યો. નાગ મિત્રો આવવા લાગ્યા. પોતાના મિત્રનું અસહ્ય દુઃખ તેઓથી જોઈ ન શકાયું. તેઓએ ખૂબ આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઋતુધ્વજનું વિહવળ મન પ્રસન્નતા અનુભવી ન શક્યું. નાગ મિત્રોએ તેને ફરીથી લગ્ન કરવા ઘણો સમજાવ્યો, પરંતુ તે એકનો બે ન થયો. ઋતુધ્વજે કહ્યું, મને બીજી પત્ની કરવાની સલાહ આપનાર તમે મારા મિત્રો નથી. મારી પત્ની એક જ હતી અને તે મદાલસા. હવે આ દેહ મારા પર મારા માતા પિતા તથા પ્રજાનો હક છે. ઋષિ સત્તાને તેને જરૂરિયાત હોય આ દેહને માત્ર ટકાવી રાખ્યો છે. વાસ્તવિક મારા જીવનમાંથી હવે બધો રસ ચાલ્યો ગયો છે. મદાલસા જ મારી પ્રેરણા હતી, મારું સર્વસ્વ હતી. હવે અંદરનો પ્રાણ ગયો, ફક્ત ખોડિયું જ બાકી રહ્યું છે. તેને ટકાવવાનો પ્રયત્ન કરું છું. ઓમ નમઃ શિવાય.